ભારતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 118 સેન્ટીમીટર. નદીના પ્રવાહ પ્રતિરૂપના પ્રકારો જણાવો. વૃક્ષાકાર પ્રવાહ, સમાંતર પ્રવાહ, લંબચોરસ પ્રવાહ, જાળીદાર પ્રવાહ, અભિકેન્દ્રીય પ્રવાહ, વલયાકાર પ્રવાહ, માળાકાર પ્રવાહ, ત્રિજ્યાકાર પ્રવાહ. દેશની સમુદ્રમાં વિસર્જિત થતી નદીના પ્રવાહનું કેટલા ટકા જળ અરબસાગરમાં વિસર્જિત થાય છે? 23%. દેશની સમુદ્રમાં વિસર્જિત થતી નદીના પ્રવાહનું કેટલા ટકા જળ અરબસાગરમાં વિસર્જિત થાય છે? 23%. દેશની સમુદ્રમાં વિસર્જિત થતી નદીના પ્રવાહનું કેટલા ટકા જળ બંગાળની ખાડીમાં વિસર્જિત થાય છે? 77%. દેશની સમુદ્રમાં વિસર્જિત થતી નદીના પ્રવાહનું કેટલા ટકા જળ બંગાળની ખાડીમાં વિસર્જિત થાય છે? 77%. નદી બેસિનના પ્રકારો જણાવો. મુખ્ય નદી બેસિન 20,000 ચોરસ કિમીથી વધુ. મધ્યમ નદી બેસિન 2,000 થી 20,000 ચોરસ કિમી સુધી. લઘુ નદી બેસિન 2,000 ચોરસ કિમીથી ઓછું. નદી બેસિનના પ્રકારો જણાવો. મુખ્ય નદી બેસિન 20,000 ચોરસ કિમીથી વધુ. મધ્યમ નદી બેસિન 2,000 થી 20,000 ચોરસ કિમી સુધી. લઘુ નદી બેસિન 2,000 ચોરસ કિમીથી ઓછું. સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે? ભારતમાં તેની કેટલી લંબાઈ છે? કુલ 2880 કિલોમીટર. ભારતમાં 1114 કિલોમીટર. સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે? ભારતમાં તેની કેટલી લંબાઈ છે? કુલ 2880 કિલોમીટર. ભારતમાં 1114 કિલોમીટર. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. માનસરોવર નજીક, જે કૈલાસ શ્રેણીમાં આવેલ છે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. માનસરોવર નજીક, જે કૈલાસ શ્રેણીમાં આવેલ છે. સિંધુ નદીનો ભારતમાં પ્રવેશ ક્યાંથી થાય છે? લદ્દાખના દમચૌકથી. સિંધુ નદીનો ભારતમાં પ્રવેશ ક્યાંથી થાય છે? લદ્દાખના દમચૌકથી. સિંધુ નદીની મુખ્ય 5 સહાયક નદીઓ કઈ કઈ છે? ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ, જેને પંચનદ કહે છે. સિંધુ નદીની મુખ્ય 5 સહાયક નદીઓ કઈ કઈ છે? ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ, જેને પંચનદ કહે છે. સિંધુની ડાબી તરફની નદીઓ કઈ કઈ છે? ઝાસ્કર, સુરુ, સોન, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. સિંધુની જમણી તરફની સહાયક નદીઓ કઈ કઈ છે? શ્યોક, હુંજા, ગિલગિટ, જોહબ, ગોમલ, કાબુલ, કુરમ, સાગર, તોચી. કયા સ્થળેથી સિંધુ નદી ભારતના મેદાની પ્રદેશમાં પ્રવેશે છે? અટકની નજીકથી. પાકિસ્તાનમાં ચિલ્લાસ નામના સ્થળેથી પ્રવેશ કરે છે. કયા સ્થળેથી સિંધુ નદી ભારતના મેદાની પ્રદેશમાં પ્રવેશે છે? અટકની નજીકથી. પાકિસ્તાનમાં ચિલ્લાસ નામના સ્થળેથી પ્રવેશ કરે છે. સિંધુ નદી તેના ઉપરના ભાગમાં જે ગોર્જ નું નિર્માણ કરે છે તેને શું નામ અપાયું છે? ગુંજી ગોર્જ, જે વિશ્વનો સૌથી ઊંડો ગોર્જ છે. સિંધુ નદી તેના ઉપરના ભાગમાં જે ગોર્જ નું નિર્માણ કરે છે તેને શું નામ અપાયું છે? ગુંજી ગોર્જ, જે વિશ્વનો સૌથી ઊંડો ગોર્જ છે. સિંધુ નદીનો અંત ક્યાં થાય છે? અરબસાગરમાં. સિંધુ નદીનો અંત ક્યાં થાય છે? અરબસાગરમાં. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે સિંધુ નદીના પાણી વહેંચણી મુદ્દે સંધિ થઈ હતી? 19 સપ્ટેમ્બર 1960. ત્યારે ભારતના પ્રધાનમંત્રી નહેરુ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી અયુબ ખાન હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે સિંધુ નદીના પાણી વહેંચણી મુદ્દે સંધિ થઈ હતી? 19 સપ્ટેમ્બર 1960. ત્યારે ભારતના પ્રધાનમંત્રી નહેરુ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી અયુબ ખાન હતા. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ નદીની સંધિમાં મધ્યસ્થ સંસ્થા કઈ હતી? તે સંધિ વિશે જણાવો. મધ્યસ્થ સંસ્થા વિશ્વ બેંક. આ સંધિ પ્રમાણે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓના 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરશે. બાકીના 20% પાણીનો ઉપયોગ ભારત કરશે અને અન્ય 3 રાવી, બિયાસ અને સતલજ નદીના પાણી પર સંપૂર્ણ અધિકાર ભારતનો રહેશે. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ નદીની સંધિમાં મધ્યસ્થ સંસ્થા કઈ હતી? તે સંધિ વિશે જણાવો. મધ્યસ્થ સંસ્થા વિશ્વ બેંક. આ સંધિ પ્રમાણે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓના 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરશે. બાકીના 20% પાણીનો ઉપયોગ ભારત કરશે અને અન્ય 3 રાવી, બિયાસ અને સતલજ નદીના પાણી પર સંપૂર્ણ અધિકાર ભારતનો રહેશે. ભારત પાકિસ્તાન. સિંધુની સહાયક નદી ઝેલમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિત્સતા. સિંધુની સહાયક નદી ઝેલમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિત્સતા. સિંધુની સહાયક નદી ઝેલમનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? વેરીનાગ ઝરણામાંથી, જે કાશ્મીર ઘાટીના પીરપંજાલની તળેટીમાં આવેલ છે. સિંધુની સહાયક નદી ઝેલમનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? વેરીનાગ ઝરણામાંથી, જે કાશ્મીર ઘાટીના પીરપંજાલની તળેટીમાં આવેલ છે. સિંધુની સહાયક નદી ઝેલમ કયા કયા રાજ્યમાંથી વહે છે? માત્ર જમ્મુ કાશ્મીર. સિંધુની સહાયક નદી ઝેલમ કયા કયા રાજ્યમાંથી વહે છે? માત્ર જમ્મુ કાશ્મીર. શ્રીનગર કઈ નદી કિનારે વસેલું છે? ઝેલમંદી કિનારે. શ્રીનગર કઈ નદી કિનારે વસેલું છે? ઝેલમંદી કિનારે. સિંધુની સહાયક નદી ઝેલમની કુલ લંબાઈ કેટલી છે? ભારતમાં કેટલી છે? કુલ લંબાઈ 725 કિલોમીટર. ભારતમાં લંબાઈ 400 કિલોમીટર. સિંધુની સહાયક નદી ઝેલમની કુલ લંબાઈ કેટલી છે? ભારતમાં કેટલી છે? કુલ લંબાઈ 725 કિલોમીટર. ભારતમાં લંબાઈ 400 કિલોમીટર. સિંધુની સહાયક નદી ઝેલમ કયા સરોવરમાં મળે છે? ગુલર સરોવર. સિંધુની સહાયક નદી ઝેલમ કયા સરોવરમાં મળે છે? ગુલર સરોવર. શ્રીનગરમાં શિકારા ચલાવાય છે તે શું છે? એક પ્રકારની નાવડી. શ્રીનગરમાં શિકારા ચલાવાય છે તે શું છે? એક પ્રકારની નાવડી. સિંધુની સહાયક નદી ચિનાબનું બીજું નામ શું છે? આસ્કીની. સિંધુની સહાયક નદી ચિનાબનું બીજું નામ શું છે? આસ્કીની. સિંધુની સહાયક નદીઓમાં સૌથી મોટી સહાયક નદી કઈ છે? ચિનાબ. સિંધુની સહાયક નદીઓમાં સૌથી મોટી સહાયક નદી કઈ છે? ચિનાબ. સિંધુની સહાયક નદી ચિનાબનું ઉદ્ગમ બિંદુ કયું છે? ચંદ્ર અને ભાગા નદીના સંગમ.
હિમાચલ પ્રદેશની ઝાસ્કર શ્રેણીમાં ત્યાં લાહુલ સ્પીતિની ખીણ આવેલ છે. સિંધુની સહાયક નદી ચિનાબનું ઉદ્ગમ બિંદુ કયું છે? ચંદ્ર અને ભાગા નદીના સંગમ. હિમાચલ પ્રદેશની ઝાસ્કર શ્રેણીમાં ત્યાં લાહુલ સ્પીતિની ખીણ આવેલ છે. સિંધુની સહાયક નદી ચિનાબ પર ક્યાં ક્યાં જળ વિદ્યુત મથક છે? રાટલે જલવિદ્યુત મથક, દુલહસ્તી જલવિદ્યુત મથક. સિંધુની સહાયક નદી ચિનાબ પર ક્યાં ક્યાં જળ વિદ્યુત મથક છે? રાટલે જલવિદ્યુત મથક, દુલહસ્તી જલવિદ્યુત મથક. સિંધુની સહાયક નદી ચિનાબની ભારતમાં કુલ લંબાઈ કેટલી છે? 1180 કિલોમીટર. સિંધુની સહાયક નદી ચિનાબની ભારતમાં કુલ લંબાઈ કેટલી છે? 1180 કિલોમીટર. સિંધુની સહાયક નદી ચિનાબ કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર. સિંધુની સહાયક નદી ચિનાબ કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર. સિંધુની સહાયક નદી રાવી બીજા કયા નામે ઓળખાય છે? પુરુષણી, ઈરાવતી. સિંધુની સહાયક નદી રાવી બીજા કયા નામે ઓળખાય છે? પુરુષણી, ઈરાવતી. સિંધુની સહાયક નદી રાવીનું ઉદ્ગમ સ્થાન જણાવો. હિમાચલ પ્રદેશ, કુલ્લુ પહાડીઓમાંથી, જે સિંધુની બીજા ક્રમની મોટી સહાયક નદી છે. સિંધુની સહાયક નદી રાવીનું ઉદ્ગમ સ્થાન જણાવો. હિમાચલ પ્રદેશ, કુલ્લુ પહાડીઓમાંથી, જે સિંધુની બીજા ક્રમની મોટી સહાયક નદી છે. સિંધુની સહાયક નદી રાવીની ભારતમાં લંબાઈ કેટલી છે? 725 કિલોમીટર. સિંધુની સહાયક નદી રાવીની ભારતમાં લંબાઈ કેટલી છે? 725 કિલોમીટર. પંજાબની સૌથી નાની નદી કઈ છે? રાવી, જે લાહોરની નદી કહેવાય છે. પંજાબની સૌથી નાની નદી કઈ છે? રાવી, જે લાહોરની નદી કહેવાય છે. સિંધુની સહાયક નદી રાવી કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ, પંજાબમાં. સિંધુની સહાયક નદી રાવી કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ, પંજાબમાં. વાઘા બોર્ડર નજીકથી કઈ નદી વહે છે? રાવી. વાઘા બોર્ડર નજીકથી કઈ નદી વહે છે? રાવી. સિંધુની સહાયક નદી રાવીને કિનારે કયા કયા શહેર વસેલા છે? અમૃતસર, લાહોર. સિંધુની સહાયક નદી રાવીને કિનારે કયા કયા શહેર વસેલા છે? અમૃતસર, લાહોર. સિંધુની સહાયક નદી બ્યાસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વ્યાસ, આર્ગિક્રિયા, વિપાશા. સિંધુની સહાયક નદી બ્યાસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વ્યાસ, આર્ગિક્રિયા, વિપાશા. સિંધુની સહાયક નદી બ્યાસનું ઉદ્ગમ બિંદુ જણાવો. હિમાચલ પ્રદેશ, વ્યાસકુંડમાંથી. સિંધુની સહાયક નદી બ્યાસનું ઉદ્ગમ બિંદુ જણાવો. હિમાચલ પ્રદેશ, વ્યાસકુંડમાંથી. મનાલી શહેર કઈ નદી કિનારે છે? બિયાસ. મનાલી શહેર કઈ નદી કિનારે છે? બિયાસ. પોંગબંધ પરિયોજના કઈ નદી પર છે? બિયાસ. પોંગબંધ પરિયોજના કઈ નદી પર છે? બિયાસ. સિંધુની સહાયક નદી બ્યાસ કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ, પંજાબ. સિંધુની સહાયક નદી બ્યાસ કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ, પંજાબ. સિંધુની સહાયક નદી બ્યાસની કુલ લંબાઈ કેટલી છે? 470 કિલોમીટર. માત્ર ભારતમાં વહે છે. સિંધુની સહાયક નદી બ્યાસની કુલ લંબાઈ કેટલી છે? 470 કિલોમીટર. માત્ર ભારતમાં વહે છે. સિંધુની સહાયક નદી સતલજને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાતાદુ, સાતુદ્રી. સિંધુની સહાયક નદી સતલજને બીજા કયા નામે ઓળખવામાં આવે? સાતાદુ, સાતુદ્રી. સિંધુની સહાયક નદી સતલજનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તિબ્બતમાં માનસરોવરની નજીક, રાક્ષસતાલ થી. સિંધુની સહાયક નદી સતલજનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તિબ્બતમાં માનસરોવરની નજીક, રાક્ષસતાલ થી. સિંધુની સહાયક નદી સતલજને તિબ્બતમાં કયા નામે ઓળખવામાં આવે છે? લાંગચેન ખંબાબ. સિંધુની સહાયક નદી સતલજને તિબ્બતમાં કયા નામે ઓળખવામાં આવે છે? લાંગચેન ખંબાબ. સિંધુની સહાયક નદી સતલજ પર ભાખડા બંધ કયા રાજ્યમાં સ્થિત છે? હિમાચલ પ્રદેશ, જ્યારે નાંગલ બંધ પંજાબમાં છે. સિંધુની સહાયક નદી સતલજ પર ભાખડા બંધ કયા રાજ્યમાં સ્થિત છે? હિમાચલ પ્રદેશ, જ્યારે નાંગલ બંધ પંજાબમાં છે. સિંધુની સહાયક નદી સતલજ પર બંધ બનતા કયા સરોવરનું નિર્માણ થયું છે? ગોવિંદ સાગર સરોવર. સિંધુની સહાયક નદી સતલજ પર બંધ બનતા કયા સરોવરનું નિર્માણ થયું છે? ગોવિંદ સાગર સરોવર. સિંધુની સહાયક નદી સતલજની કુલ લંબાઈ કેટલી છે? 1500 કિલોમીટર. ભારતમાં 1050 કિલોમીટર. સિંધુની સહાયક નદી સતલજની કુલ લંબાઈ કેટલી છે? 1500 કિલોમીટર. ભારતમાં 1050 કિલોમીટર. સિંધુની સહાયક નદી સતલજ નદી કયા સ્થળ પાસે બ્યાસને મળે છે? હરિકે નામના સ્થળે. ત્યાં ઇન્દિરા ગાંધી નહેર છે, જેની લંબાઈ 204 કિલોમીટર. સિંધુની સહાયક નદી સતલજ નદી કયા સ્થળ પાસે બ્યાસને મળે છે? હરિકે નામના સ્થળે. ત્યાં ઇન્દિરા ગાંધી નહેર છે, જેની લંબાઈ 204 કિલોમીટર. સિંધુની સહાયક નદી સતલજને કિનારે કયા કયા શહેર વસેલા છે? લુધિયાણા, ફિરોઝપુર. સિંધુની સહાયક નદી સતલજને કિનારે કયા કયા શહેર વસેલા છે? લુધિયાણા, ફિરોઝપુર. સતલજ નદી કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ, પંજાબ. સતલજ નદી કયા કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ, પંજાબ. ગંગા નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય છે? ગૌમુખ નજીક ગંગોત્રી શિખરમાંથી, ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં, જ્યાં તેને ભગીરથી કહે છે. ગંગા નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય છે? ગૌમુખ નજીક ગંગોત્રી શિખરમાંથી, ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં, જ્યાં તેને ભગીરથી કહે છે. ઉત્તરાખંડના ગંગોત્રી શિખરથી નીકળેલ ભગીરથી નદી કયા સ્થળે અલકનંદાને મળે છે? દેવપ્રયાગ ખાતે. ત્યારે આ અમયુગ પ્રવાહ ગંગાના નામે ઓળખાય છે. ઉત્તરાખંડના ગંગોત્રી શિખરથી નીકળેલ ભગીરથી નદી કયા સ્થળે અલકનંદાને મળે છે? દેવપ્રયાગ ખાતે. ત્યારે આ અમયુગ પ્રવાહ ગંગાના નામે ઓળખાય છે. ભગીરથી નદીને મળતી અલકનંદાનું ઉદ્ગમ સ્થાન ક્યું છે?
સત્તોપથક હિમનદીમાંથી બદ્રીનાથ ભગીરથી નદીને મળતી અલકનંદાનું ઉદ્ગમ સ્થાન કયું છે? સત્તોપથક હિમનદીમાંથી બદ્રીનાથ પર આવેલ નીતિપાસની નજીક. ધૌળીગંગા અને વિષ્ણુગંગા નદીઓ કયા સ્થળે મળીને અલકનંદા નદી બનાવે છે? વિષ્ણુપ્રયાગ ખાતે, જોશી મઠ પાસે. ધૌળીગંગા અને વિષ્ણુગંગા નદીઓ કયા સ્થળે મળીને અલકનંદા નદી બનાવે છે? વિષ્ણુપ્રયાગ ખાતે, જોશી મઠ પાસે. અલકનંદાની સહાયક નદી નંદાકિની ક્યાં મળે છે? નંદપ્રયાગ ખાતે. અલકનંદાની સહાયક નદી નંદાકિની ક્યાં મળે છે? નંદપ્રયાગ ખાતે. અલકનંદાની સહાયક નદી પિંડાર ક્યાં મળે છે? કર્ણપ્રયાગ. અલકનંદાની સહાયક નદી પિંડાર ક્યાં મળે છે? કર્ણપ્રયાગ. અલકનંદાને મંદાકિની કાળીગંગા નદી ક્યાં મળે છે? રુદ્રપ્રયાગ પાસે. અલકનંદાને મંદાકિની કાળીગંગા નદી ક્યાં મળે છે? રુદ્રપ્રયાગ પાસે. ગંગાનદી કયા સ્થળે ભારતના મેદાની પ્રદેશમાં પ્રવેશે છે? હરિદ્વારમાં. ગંગાનદી કયા સ્થળે ભારતના મેદાની પ્રદેશમાં પ્રવેશે છે? હરિદ્વારમાં. ભગીરથી નદી જે બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામથી ઓળખાય છે? પદ્મા. ભગીરથી નદી જે બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામથી ઓળખાય છે? પદ્મા. ગંગાને કયા સ્થળે યમુના નદી મળે છે? પ્રયાગરાજ પાસે. યમુનાનું બીજું નામ કાલિંદી. ગંગાને કયા સ્થળે યમુના નદી મળે છે? પ્રયાગરાજ પાસે. યમુનાનું બીજું નામ કાલિંદી. ગંગાની ડાબી તરફ વહેતી સહાયક નદીઓ કઈ કઈ છે? રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી, મહાનંદા. ગંગાની જમણી તરફ વહેતી સહાયક નદીઓ: યમુના, તમાશા, સોન, પુમપુમ. હુગલી, ગંગા પશ્ચિમ બંગાળ નજીક બંગાળની ખાડીમાં વિસર્જિત થાય ત્યાં કયા ડેલ્ટાનું નિર્માણ થાય છે? સુંદરવન ડેલ્ટા. હુગલી, ગંગા પશ્ચિમ બંગાળ નજીક બંગાળની ખાડીમાં વિસર્જિત થાય ત્યાં કયા ડેલ્ટાનું નિર્માણ થાય છે? સુંદરવન ડેલ્ટા. વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ પ્રદેશ કયો છે? સુંદરવન ડેલ્ટા. વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ પ્રદેશ કયો છે? સુંદરવન ડેલ્ટા. ગંગા નદીની ડોલ્ફિનને કયા નામથી ઓળખાવવામાં આવે છે? સુન્સ. ગંગાની કુલ લંબાઈ 2525 કિલોમીટર. ગંગા નદીની ડોલ્ફિનને કયા નામથી ઓળખાવવામાં આવે છે? સુન્સ. ગંગાની કુલ લંબાઈ 2525 કિલોમીટર. ટિહરી બંધ કયા રાજ્યમાં અને કઈ નદી પર છે? ઉત્તરાખંડ રાજ્યમાં ભાગીરથી નદી પર. ઊંચાઈ 261 મીટર. ભારતનો સૌથી ઊંચો બંધ, વિશ્વનો 5મો. ટિહરી બંધ કયા રાજ્યમાં અને કઈ નદી પર છે? ઉત્તરાખંડ રાજ્યમાં ભાગીરથી નદી પર. ઊંચાઈ 261 મીટર. ભારતનો સૌથી ઊંચો બંધ, વિશ્વનો 5મો. ભાગીરથી નદી પર ટિહરી બંધ કયા દેશની મદદથી બાંધવામાં આવ્યો હતો? રશિયા. ભાગીરથી નદી પર ટિહરી બંધ કયા દેશની મદદથી બાંધવામાં આવ્યો હતો? રશિયા. ગંગાની સહાયક નદી યમુનાનું ઉદ્ગમ બિંદુ ક્યું છે? ઉત્તરાખંડ. યમુનોત્રી હિમનદી. ગંગાની સહાયક નદી યમુનાનું ઉદ્ગમ બિંદુ ક્યું છે? ઉત્તરાખંડ. યમુનોત્રી હિમનદી. ગંગાની સહાયક નદી યમુનાના ઉદ્ગમ નજીક કયો પર્વત છે? કાલિંદ. ગંગાની સહાયક નદી યમુનાના ઉદ્ગમ નજીક કયો પર્વત છે? કાલિંદ. ગંગાની સહાયક નદી યમુના કયા રાજ્યોની સરહદ બનાવે છે? હરિયાણા તથા ઉત્તર પ્રદેશ. ગંગાની સહાયક નદી યમુના કયા રાજ્યોની સરહદ બનાવે છે? હરિયાણા તથા ઉત્તર પ્રદેશ. ગંગાની સહાયક નદી યમુનાની કુલ લંબાઈ કેટલી છે? 1375 કિલોમીટર. ગંગાની સહાયક નદી યમુનાની કુલ લંબાઈ કેટલી છે? 1375 કિલોમીટર. ગંગાની સહાયક નદી યમુના કયા કયા રાજ્યમાંથી વહે છે? ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ. ગંગાની સહાયક નદી યમુના કયા કયા રાજ્યમાંથી વહે છે? ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ. ગંગાની સહાયક નદી યમુનાને કિનારે કયા કયા શહેર વસેલા છે? દિલ્હી, મથુરા, આગ્રા, ઇટાવા. ગંગાની સહાયક નદી યમુનાને કિનારે કયા કયા શહેર વસેલા છે? દિલ્હી, મથુરા, આગ્રા, ઇટાવા. ગંગાની સહાયક નદી ચંબલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચરમાવતી. ગંગાની સહાયક નદી ચંબલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચરમાવતી. ગંગાની સહાયક નદી ચંબલનું ઉદ્ભવ સ્થાન ક્યું છે? ચોરી શિખર પર, મધ્યપ્રદેશ. જાનાપાવ પહાડીમાંથી, જે મધ્યપ્રદેશ માળવાના પઠારમાં મહુ નજીક આવેલ છે. ગંગાની સહાયક નદી ચંબલનું ઉદ્ભવ સ્થાન ક્યું છે? ચોરી શિખર પર, મધ્યપ્રદેશ. જાનાપાવ પહાડીમાંથી, જે મધ્યપ્રદેશ માળવાના પઠારમાં મહુ નજીક આવેલ છે. ગંગાની સહાયક નદી ચંબલ પર કયો બેરેજ છે? કોટા બેરેજ. ગંગાની સહાયક નદી ચંબલ પર કયો બેરેજ છે? કોટા બેરેજ. ગંગાની સહાયક નદી ચંબલ પર કયા કયા બંધ છે? ગાંધી સાગર, મધ્યપ્રદેશ. મહારાણા પ્રતાપ સાગર, રાજસ્થાન. જવાહર સાગર, રાજસ્થાન. ગંગાની સહાયક નદી ચંબલ પર કયા કયા બંધ છે? ગાંધી સાગર, મધ્યપ્રદેશ. મહારાણા પ્રતાપ સાગર, રાજસ્થાન. જવાહર સાગર, રાજસ્થાન. ગંગાની સહાયક નદી ચંબલ કયા કયા રાજ્યમાંથી વહે છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાંથી. ગંગાની સહાયક નદી ચંબલ કયા કયા રાજ્યમાંથી વહે છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાંથી. ગંગાની સહાયક નદી ચંબલની કુલ લંબાઈ કેટલી છે? 965 કિલોમીટર. ગંગાની સહાયક નદી ચંબલની કુલ લંબાઈ કેટલી છે? 965 કિલોમીટર. ગંગાની સહાયક નદી તમસા ટોનનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તેની લંબાઈ જણાવો. તમાકુંડમાંથી, મધ્યપ્રદેશ. કૈમૂર પર્વત શ્રેણી, લંબાઈ 264 કિલોમીટર. ગંગાની સહાયક નદી તમસા ટોનનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તેની લંબાઈ જણાવો. તમાકુંડમાંથી, મધ્યપ્રદેશ. કૈમૂર પર્વત શ્રેણી, લંબાઈ 264 કિલોમીટર. ગંગાની સહાયક નદી તમસા ટોન કયા કયા રાજ્યમાંથી વહે છે? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ. ગંગાની સહાયક નદી તમસા ટોન કયા કયા રાજ્યમાંથી વહે છે? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ. ગંગાની સહાયક નદી સોન સ્વર્ણ નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે?
મધ્યપ્રદેશ અમરકંટક ડુંગરમાંથી લંબાઈ 780 કિલોમીટર, જે મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાંથી વહે છે, જેના પર બાણસાગર પરિયોજના છે. ગંગાની સહાયક નદી સોન, સ્વર્ણ નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? મધ્યપ્રદેશ અમરકંટક ડુંગરમાંથી લંબાઈ 780 કિલોમીટર, જે મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાંથી વહે છે, જેના પર બાણસાગર પરિયોજના છે. ગંગાની સહાયક નદી રિહંદ નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? છત્તીસગઢ માતીરંગાથી, જે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાંથી વહે. ગંગાની સહાયક નદી રિહંદ નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? છત્તીસગઢ માતીરંગાથી, જે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાંથી વહે. ગોવિંદ વલ્લભપંત સાગર ડેમ કઈ નદી પર છે? રાજ્ય. ગંગાની સહાયક નદી રિહંદ પર, ઉત્તર પ્રદેશમાં. ગોવિંદ વલ્લભપંત સાગર ડેમ કઈ નદી પર છે? રાજ્ય. ગંગાની સહાયક નદી રિહંદ પર, ઉત્તર પ્રદેશમાં. ગોવિંદ વલ્લભપંત વિશે જણાવો. સ્વતંત્ર સેનાની હતા, જેમણે 1957માં ભારત રત્ન મળ્યો હતો. ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી હતા. ભારતના ચોથા ગૃહમંત્રી હતા. યોગદાન, ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન. ગોવિંદ વલ્લભપંત વિશે જણાવો. સ્વતંત્ર સેનાની હતા, જેમણે 1957માં ભારત રત્ન મળ્યો હતો. ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી હતા. ભારતના ચોથા ગૃહમંત્રી હતા. યોગદાન, ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન. ગંગાની સહાયક નદી પુનપુનનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઝારખંડ પલામુ જિલ્લો. ગંગાની સહાયક નદી પુનપુનનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઝારખંડ પલામુ જિલ્લો. ગંગાની સહાયક નદી રામગંગાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઉત્તરાખંડ ગરવાલ ટેકરીમાંથી. ગંગાની સહાયક નદી રામગંગાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઉત્તરાખંડ ગરવાલ ટેકરીમાંથી. ગંગાની સહાયક નદી ગોમતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વશિષ્ઠ પુત્રી. ગંગાની સહાયક નદી ગોમતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વશિષ્ઠ પુત્રી. ગંગાની સહાયક નદી ગોમતીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઉત્તર પ્રદેશ માધોતાંડમાંથી. લખનૌ ગોમતી નદી કિનારે છે. ગંગાની સહાયક નદી ગોમતીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ઉત્તર પ્રદેશ માધોતાંડમાંથી. લખનૌ ગોમતી નદી કિનારે છે. ગંગાની સહાયક નદી ઘાઘરાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? માનદાતા શિખરથી, તિબ્બતમાં માનસરોવર નજીક. ગંગાની સહાયક નદી ઘાઘરાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? માનદાતા શિખરથી, તિબ્બતમાં માનસરોવર નજીક. ગંગાની સહાયક નદી ગંડકનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? કાળી ગંડક અને ત્રિશુળ ગંગા નદીઓના સંગમમાંથી. આ બે નદીઓ નેપાળમાં ધૌલાગીરી અને માઉન્ટ એવરેસ્ટ શ્રેણીમાંથી ઉદ્ભવે છે. ગંગાની સહાયક નદી ગંડકનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? કાળી ગંડક અને ત્રિશુળ ગંગા નદીઓના સંગમમાંથી. આ બે નદીઓ નેપાળમાં ધૌલાગીરી અને માઉન્ટ એવરેસ્ટ શ્રેણીમાંથી ઉદ્ભવે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યની સરહદ કઈ નદી બનાવે છે? ગંડક નદી. ગંગાની સહાયક નદી. ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યની સરહદ કઈ નદી બનાવે છે? ગંડક નદી. ગંગાની સહાયક નદી. ગંગાની સહાયક નદી કોસીનું ઉદ્ગમ સ્થાન જણાવો. માઉન્ટ એવરેસ્ટ. ગંગાની સહાયક નદી કોસીનું ઉદ્ગમ સ્થાન જણાવો. માઉન્ટ એવરેસ્ટ. બિહારનું દુઃખ તરીકે કઈ નદી ઓળખાય છે? ગંગાની સહાયક નદી કોસી. બિહારનું દુઃખ તરીકે કઈ નદી ઓળખાય છે? ગંગાની સહાયક નદી કોસી. ગંગાની સહાયક નદી મહાનંદાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? દાર્જિલિંગ પર્વતમાળાથી, જે ગંગાને ડાબા કિનારે મળતી અંતિમ સહાયક નદી છે. ગંગાની સહાયક નદી મહાનંદાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? દાર્જિલિંગ પર્વતમાળાથી, જે ગંગાને ડાબા કિનારે મળતી અંતિમ સહાયક નદી છે. પશ્ચિમ બંગાળમાં ફરક્કા બેરેજ પછી ગંગા નદી કઈ બે ઉપશાખાઓમાં વિભાજિત થાય છે? ભાગીરથી, હુગલી. પશ્ચિમ બંગાળમાં ફરક્કા બેરેજ પછી ગંગા નદી કઈ બે ઉપશાખાઓમાં વિભાજિત થાય છે? ભાગીરથી, હુગલી. કોલકાતા શહેર કઈ નદી કિનારે છે? હુગલી. કોલકાતા શહેર કઈ નદી કિનારે છે? હુગલી. ગંગાની સહાયક નદી દામોદરનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? કોને મળે છે? છોટાનાગપુર ઉચ્ચ પ્રદેશથી, ઝારખંડમાં. તે હુગલી નદીને મળે છે. ગંગાની સહાયક નદી દામોદરનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? છોટાનાગપુર ઉચ્ચ પ્રદેશથી, ઝારખંડમાં. તે હુગલી નદીને મળે છે. બંગાળનો શોક તરીકે કઈ નદી ઓળખાય છે? દામોદર. બંગાળનો શોક તરીકે કઈ નદી ઓળખાય છે? દામોદર. ગંગાની સહાયક નદી દામોદર કયા કયા રાજ્યમાંથી વહે છે? ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. ગંગાની સહાયક નદી દામોદર કયા કયા રાજ્યમાંથી વહે છે? ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. દામોદર નદી તેના ઉપલા પ્રવાહમાં ક્યાંથી વહે છે? અધો વણાકખીણમાંથી. દામોદર નદી તેના ઉપલા પ્રવાહમાં ક્યાંથી વહે છે? અધો વણાકખીણમાંથી. ભારતનું સૌથી મોટી નદી કઈ છે? તેનું ઉદ્ગમ સ્થાન જણાવો. બ્રહ્મપુત્રા. ઉદ્ગમ સ્થાન ચેમુંગડુંગ હિમનદીમાંથી, જે કૈલાસ પર્વત શ્રેણીમાં માનસરોવર નજીક આવેલ છે. ભારતનું સૌથી મોટી નદી કઈ છે? તેનું ઉદ્ગમ સ્થાન જણાવો. બ્રહ્મપુત્રા. ઉદ્ગમ સ્થાન ચેમુંગડુંગ હિમનદીમાંથી, જે કૈલાસ પર્વત શ્રેણીમાં માનસરોવર નજીક આવેલ છે. બ્રહ્મપુત્રા નદી તિબ્બતમાં કયા નામે ઓળખાય છે? તસાંગપો, યારપાઝામ્બો. પવિત્ર કરનારી. બ્રહ્મપુત્રા નદી તિબ્બતમાં કયા નામે ઓળખાય છે? તસાંગપો, યારપાઝામ્બો. પવિત્ર કરનારી. બ્રહ્મપુત્રા નદી કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે? સદિયાથી, જે અરુણાચલ પ્રદેશમાં આવેલ છે. બ્રહ્મપુત્રા નદી કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે? સદિયાથી, જે અરુણાચલ પ્રદેશમાં આવેલ છે. બ્રહ્મપુત્રા નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખાય છે? શિયાંગ કે દિહાંગ, જે આસામ રાજ્યમાં પ્રવેશ બાદ બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. બ્રહ્મપુત્રા નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખાય છે? શિયાંગ કે દિહાંગ, જે આસામ રાજ્યમાં પ્રવેશ બાદ બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેડ રિવર. આસામમાં બ્રહ્મપુત્રા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેડ રિવર. બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં પ્રવેશ બાદ કઈ નદી મળતા તે જમુના તરીકે ઓળખાય છે? તીસ્તા. બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં પ્રવેશ બાદ કઈ નદી મળતા તે જમુના તરીકે ઓળખાય છે? તીસ્તા.
બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાને કયા નામે ઓળખવામાં આવે છે? પદ્મા. બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાને કયા નામે ઓળખવામાં આવે છે? પદ્મા. બ્રહ્મપુત્રા નદી જ્યારે બંગાળની ખાડીને મળે ત્યારે કયા નામે ઓળખાય છે? મેઘના. બ્રહ્મપુત્રા નદી જ્યારે બંગાળની ખાડીને મળે ત્યારે કયા નામે ઓળખાય છે? મેઘના. કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો દ્વીપ છે? કઈ નદી પર? આસામ. બ્રહ્મપુત્રા નદી, માજુલી દ્વીપ. કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો દ્વીપ છે? કઈ? આસામ. બ્રહ્મપુત્રા નદી, માજુલી દ્વીપ. કયા વર્ષે આસામ સરકારે માજુલી દ્વીપને ભારતનો સૌપ્રથમ દ્વીપ જિલ્લો જાહેર કર્યો? 2016માં. કયા વર્ષે આસામ સરકારે માજુલી દ્વીપને ભારતનો સૌપ્રથમ દ્વીપ જિલ્લો જાહેર કર્યો? 2016માં. બ્રહ્મપુત્રા નદીમાં કયો રાષ્ટ્રીય જળમાર્ગ છે? રાષ્ટ્રીય જળમાર્ગ 2, લંબાઈ 891 કિલોમીટર. સદિયાથી ધુબરી. બ્રહ્મપુત્રા નદીમાં કયો રાષ્ટ્રીય જળમાર્ગ છે? રાષ્ટ્રીય જળમાર્ગ 2, લંબાઈ 891 કિલોમીટર. સદિયાથી ધુબરી. બ્રહ્મપુત્રા નદી કયા કયા દેશમાંથી વહે છે? ભારત, ચીન, બાંગ્લાદેશ. બ્રહ્મપુત્રા નદી કયા કયા દેશમાંથી વહે છે? ભારત, ચીન, બાંગ્લાદેશ. બ્રહ્મપુત્રા નદીની કુલ લંબાઈ કેટલી છે? ભારતમાં કુલ લંબાઈ 2900 કિલોમીટર. ભારતમાં લંબાઈ 916 કિલોમીટર. બ્રહ્મપુત્રા નદીની કુલ લંબાઈ કેટલી છે? ભારતમાં કુલ લંબાઈ 2900 કિલોમીટર. ભારતમાં લંબાઈ 916 કિલોમીટર. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી તિસ્તાનું ઉદ્ગમ સ્થાન જણાવો. ચોલામુ સરોવરમાંથી, જે સિક્કિમના કાંચનજંઘા પર્વત પર છે. તિસ્તા 3 પ્રવાહ. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી તિસ્તાનું ઉદ્ગમ સ્થાન જણાવો. ચોલામુ સરોવરમાંથી, જે સિક્કિમના કાંચનજંઘા પર્વત પર છે. તિસ્તા 3 પ્રવાહ. સિક્કિમની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? તિસ્તા નદી. બ્રહ્મપુત્રાની સહાયક નદી. સિક્કિમની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? તિસ્તા નદી. બ્રહ્મપુત્રાની સહાયક નદી. સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સરહદ બનાવીને બાંગ્લાદેશમાં કઈ નદી જાય છે? તિસ્તા નદી. બ્રહ્મપુત્રાની સહાયક નદી. સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સરહદ બનાવીને બાંગ્લાદેશમાં કઈ નદી જાય છે? તિસ્તા નદી. બ્રહ્મપુત્રાની સહાયક નદી. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી તિસ્તાની કુલ લંબાઈ કેટલી છે? 309 કિલોમીટર. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી તિસ્તાની કુલ લંબાઈ કેટલી છે? 309 કિલોમીટર. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી રંગીતનું ઉદ્ગમ સ્થાન જણાવો. સિક્કિમ, જેમાં વિપુલ પ્રમાણમાં છીપલાઓ જોવા મળે છે. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી રંગીતનું ઉદ્ગમ સ્થાન જણાવો. સિક્કિમ, જેમાં વિપુલ પ્રમાણમાં છીપલાઓ જોવા મળે છે. બ્રહ્મપુત્રા નદીની કઈ સહાયક નદી કછાર કેપિંગ માટે પ્રખ્યાત છે? રંગીત નદી. બ્રહ્મપુત્રા નદીની કઈ સહાયક નદી કછાર કેપિંગ માટે પ્રખ્યાત છે? રંગીત નદી. ભૂતાનની મુખ્ય નદી કઈ છે? સંકોશ નદી, જે બ્રહ્મપુત્રાની સહાયક નદી છે. ભૂતાનની મુખ્ય નદી કઈ છે? સંકોશ નદી, જે બ્રહ્મપુત્રાની સહાયક નદી છે. આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદ કઈ નદી બનાવે છે? સંકોશ નદી. બ્રહ્મપુત્રાની સહાયક નદી. આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદ કઈ નદી બનાવે છે? સંકોશ નદી. બ્રહ્મપુત્રાની સહાયક નદી. બ્રહ્મપુત્રાની સહાયક નદી સુબનસિરીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તિબ્બતમાંથી. બ્રહ્મપુત્રાની સહાયક નદી સુબનસિરીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તિબ્બતમાંથી. બ્રહ્મપુત્રાની સહાયક નદી માનસનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ભૂટાન દેશ. બ્રહ્મપુત્રાની સહાયક નદી માનસનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ભૂટાન દેશ. બ્રહ્મપુત્રાની સહાયક નદી ધનસિરીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? લૈશિંગ શિખર, જે નાગાલેન્ડમાં છે. બ્રહ્મપુત્રાની સહાયક નદી ધનસિરીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? લૈશિંગ શિખર, જે નાગાલેન્ડમાં છે. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી લોહિતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉદ્ગમ સ્થાન જણાવો. લોહિત નદીનું બીજું નામ ઝાપુ. ઉદ્ગમ તિબ્બત. આ નદી પર ભૂપેન હજારિક બ્રિજ આવેલ છે. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી લોહિતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉદ્ગમ સ્થાન જણાવો. લોહિત નદીનું બીજું નામ ઝાપુ. ઉદ્ગમ તિબ્બત. આ નદી પર ભૂપેન હજારિક બ્રિજ આવેલ છે. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી બરાકનું ઉદ્ગમ સ્થાન જણાવો. માઉન્ટ ઝાયો માંથી, જે નાગાલેન્ડમાં આવેલ છે. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી બરાકનું ઉદ્ગમ સ્થાન જણાવો. માઉન્ટ ઝાયો માંથી, જે નાગાલેન્ડમાં આવેલ છે. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી દિબાંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સિકાંગ. ઉદ્ગમ અરુણાચલ પ્રદેશ. બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી દિબાંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉદ્ગમ સિકાંગ. ઉદ્ગમ અરુણાચલ પ્રદેશ. કઈ નદીઓ વધુ પ્રાચીન છે? એ. હિમાલયની નદી. દ્વિકલ્પીય નદીઓ. દ્વિકલ્પીય નદીઓ કયા નામે ઓળખાય છે? શા માટે? એસ્ચુરી. આ નદીઓ મુક્ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી માટે. દ્વિકલ્પીય નદીઓ કયા નામે ઓળખાય છે? શા માટે? એસ્ચુરી. આ નદીઓ મુક્ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી માટે. મહાનદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. અંત. છત્તીસગઢના અમરકંટકમાંથી, સિહાવા સ્થળેથી, જેનો અંત બંગાળની ખાડીમાં થાય છે. મહાનદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. અંત. છત્તીસગઢના અમરકંટકમાંથી, સિહાવા સ્થળેથી, જેનો અંત બંગાળની ખાડીમાં થાય છે. ઓરિસ્સાનો શોક તરીકે કઈ નદી ઓળખાય છે? મહાનદી. ઓરિસ્સાનો શોક તરીકે કઈ નદી ઓળખાય છે? મહાનદી. મહાનદી પર કયા બંધનું નિર્માણ થયું છે? હીરાકુંડ બંધનું. પૂર નિયંત્રણ માટેનો બંધ છે, જે ભારતનો સૌથી લાંબો બંધ છે. મહાનદી પર કયા બંધનું નિર્માણ થયું છે? હીરાકુંડ બંધનું. પૂર નિયંત્રણ માટેનો બંધ છે, જે ભારતનો સૌથી લાંબો બંધ છે. ઓરિસ્સા શહેર કઈ નદી કિનારે છે? મહાનદી. ઓરિસ્સા શહેર કઈ નદી કિનારે છે? મહાનદી. દ્વિકલ્પીય નદીઓમાં જળ ક્ષમતાની દ્રષ્ટિએ ગોદાવરી પછી બીજા ક્રમે કઈ નદી છે? મહાનદી. પોચામ્પક જળ વિદ્યુત મથક છે. દ્વિકલ્પીય નદીઓમાં જળ ક્ષમતાની દ્રષ્ટિએ ગોદાવરી પછી બીજા ક્રમે કઈ નદી છે? મહાનદી. પોચામ્પક જળ વિદ્યુત મથક છે.
મહાનદીને પુરાણોમાં કયા નામે ઓળખવામાં આવે છે? ચિત્રત્પલા, નીલોત્પલા. મહાનદીને પુરાણોમાં કયા નામે ઓળખવામાં આવે છે? ચિત્રત્પલા, નીલોત્પલા. મહાનદીની લંબાઈ કેટલી છે? 858 કિલોમીટર. મહાનદીની લંબાઈ કેટલી છે? 858 કિલોમીટર. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. ત્ર્યંબક ગામ પાસેથી. મહારાષ્ટ્ર, નાસિક જિલ્લામાં આવેલ છે. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. ત્ર્યંબક ગામ પાસેથી. મહારાષ્ટ્ર, નાસિક જિલ્લામાં આવેલ છે. દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી, જે ભારતની બીજા ક્રમની સૌથી લાંબી નદી છે. દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી, જે ભારતની બીજા ક્રમની સૌથી લાંબી નદી છે. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? ગોદાવરી. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? ગોદાવરી. વૃદ્ધ ગંગા તરીકે ઓળખ કઈ નદીને મળેલ છે? ગોદાવરી. વૃદ્ધ ગંગા તરીકે ઓળખ કઈ નદીને મળેલ છે? ગોદાવરી. ગોદાવરી નદી કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 7 રાજ્યોમાંથી. ગોદાવરી નદી કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 7 રાજ્યોમાંથી. ગોદાવરી નદીની કુલ લંબાઈ કેટલી છે? 1465 કિલોમીટર. ગોદાવરી નદીની કુલ લંબાઈ કેટલી છે? 1465 કિલોમીટર. ગોદાવરી નદીનો અંત ક્યાં થાય છે? બંગાળની ખાડીમાં. ગોદાવરી નદીનો અંત ક્યાં થાય છે? બંગાળની ખાડીમાં. ગોદાવરી નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? વૈનગંગા, પેનગંગા, વર્ધા. તેમાંથી પ્રાણહિતા નદી બને છે. ગોદાવરી નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? વૈનગંગા, પેનગંગા, વર્ધા. તેમાંથી પ્રાણહિતા નદી બને છે. તેલંગાણા રાજ્યમાં ગોદાવરી નદી પર કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, જે વિશ્વનો સૌથી મોટો મલ્ટી સ્ટેજ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. તેલંગાણા રાજ્યમાં ગોદાવરી નદી પર કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, જે વિશ્વનો સૌથી મોટો મલ્ટી સ્ટેજ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. મહાબળેશ્વર નજીકથી, જે સહ્યાદ્રી શ્રેણીમાં આવેલ છે, તેના પર અલમતી ડેમ છે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. મહાબળેશ્વર નજીકથી, જે સહ્યાદ્રી શ્રેણીમાં આવેલ છે, તેના પર અલમતી ડેમ છે. કૃષ્ણા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કૃષ્ણા વેલી. કૃષ્ણા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કૃષ્ણા વેલી. કૃષ્ણા નદી પર ક્યાં ક્યાં બંધ છે? નાગાર્જુન સાગર, શ્રી શૈલમ કૃષ્ણા. કૃષ્ણા નદી પર ક્યાં ક્યાં બંધ છે? નાગાર્જુન સાગર, શ્રી શૈલમ કૃષ્ણા. કૃષ્ણા નદીની કુલ લંબાઈ કેટલી છે? 1401 કિલોમીટર. કૃષ્ણા નદીની કુલ લંબાઈ કેટલી છે? 1401 કિલોમીટર. હૈદરાબાદ કઈ નદી કિનારે વસેલું છે? મૂસી નદી કિનારે, જે કૃષ્ણા નદીની સહાયક નદી છે. હૈદરાબાદ કઈ નદી કિનારે વસેલું છે? મૂસી નદી કિનારે, જે કૃષ્ણા નદીની સહાયક નદી છે. કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તુંગભદ્રા. કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તુંગભદ્રા. કૃષ્ણા નદી કયા કયા રાજ્યમાંથી વહીને બંગાળની ખાડીને મળે છે? મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ. કૃષ્ણા નદી કયા કયા રાજ્યમાંથી વહીને બંગાળની ખાડીને મળે છે? મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. બ્રહ્મગીરી પહાડીમાંથી, જે કર્ણાટકના કોગા જિલ્લામાં આવેલ છે. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. બ્રહ્મગીરી પહાડીમાંથી, જે કર્ણાટકના કોગા જિલ્લામાં આવેલ છે. પવિત્ર તીર્થસ્થળ તિરુચિરાપલ્લી કઈ નદી કિનારે છે? કાવેરી નદી કિનારે. પવિત્ર તીર્થસ્થળ તિરુચિરાપલ્લી કઈ નદી કિનારે છે? કાવેરી નદી કિનારે. કાવેરી નદીની કુલ લંબાઈ કેટલી છે? 800 કિલોમીટર. કાવેરી નદીની કુલ લંબાઈ કેટલી છે? 800 કિલોમીટર. કાવેરી નદી કયા કયા રાજ્યમાંથી વહે છે? કર્ણાટક, તમિલનાડુ. કાવેરી નદી કયા કયા રાજ્યમાંથી વહે છે? કર્ણાટક, તમિલનાડુ. તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નામે ઓળખાય છે? શા માટે? દક્ષિણનો ઉદ્યાન, તેની ફળદ્રુપતાને લીધે, તે કાવેરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં છે. તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નામે ઓળખાય છે? શા માટે? દક્ષિણનો ઉદ્યાન, તેની ફળદ્રુપતાને લીધે, તે કાવેરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં છે. બ્રાહ્મણી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. શંખ નદી તથા દક્ષિણ કોયલ નદીના સંગમે. રાઉરકેલા, તેની લંબાઈ 420 કિલોમીટર છે. બ્રાહ્મણી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. શંખ નદી તથા દક્ષિણ કોયલ નદીના સંગમે. રાઉરકેલા, તેની લંબાઈ 420 કિલોમીટર છે. સ્વર્ણરેખા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ. સ્વર્ણરેખા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ. સ્વર્ણરેખા નદી કયા કયા રાજ્યમાંથી વહે છે? ઓરિસ્સા તથા પશ્ચિમ બંગાળ. સ્વર્ણરેખા નદી કયા કયા રાજ્યમાંથી વહે છે? ઓરિસ્સા તથા પશ્ચિમ બંગાળ. સ્વર્ણરેખા નદી પર કયા ધોધનું નિર્માણ થયું છે? હુંડર ધોધ, ઝારખંડ ખાતે. સ્વર્ણરેખા નદી પર કયા ધોધનું નિર્માણ થયું છે? હુંડર ધોધ, ઝારખંડ ખાતે. જમશેદપુરમાં આવેલ ટાટાના લોખંડ પોલાદના ટિસ્કોને કઈ નદી પાણી પૂરું પાડે છે? સ્વર્ણરેખા નદી. અંતે આ નદી બંગાળની ખાડીમાં મળે છે. જમશેદપુરમાં આવેલ ટાટાના લોખંડ પોલાદના ટિસ્કોને કઈ નદી પાણી પૂરું પાડે છે? સ્વર્ણરેખા નદી. અંતે આ નદી બંગાળની ખાડીમાં મળે છે. તામ્રપર્ણી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. અગસ્ત્યમલાઈ શિખર પરથી, જે કાર્ડામમ પહાડી અથવા તો ઇલાયચીની પહાડી નજીક આવેલ છે. તામ્રપર્ણી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. અગસ્ત્યમલાઈ શિખર પરથી, જે કાર્ડામમ પહાડી અથવા તો ઇલાયચીની પહાડી નજીક આવેલ છે. દક્ષિણમાં ઋષિકુલ્યા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? દરિંગબાડીથી, જે પૂર્વઘાટમાં આવેલ છે, માત્ર ઓરિસ્સામાંથી વહે છે. દક્ષિણમાં ઋષિકુલ્યા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? દરિંગબાડીથી, જે પૂર્વઘાટમાં આવેલ છે, માત્ર ઓરિસ્સામાંથી વહે છે. કઈ નદી પોલિવરેડલી કાચબા માટે જાણીતી છે? ઋષિકુલ્યા.
ત્યાં ગહીરમાં તટ છે. કઈ નદી પોલિવરેડલી કાચબા માટે જાણીતી છે? ઋષિકુલ્યા. ત્યાં ગહીરમાં તટ છે. દક્ષિણ ભારતની અંતિમ નદી કઈ છે? વૈગઈ નદી. મદુરાઈ શહેર તેની કિનારે છે. તમિલનાડુમાંથી વહે છે. દક્ષિણ ભારતની અંતિમ નદી કઈ છે? વૈગઈ નદી. મદુરાઈ શહેર તેની કિનારે છે. તમિલનાડુમાંથી વહે છે. શિવસમુદ્રમ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? કાવેરી, કર્ણાટક. શિવસમુદ્રમ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? કાવેરી, કર્ણાટક. જોગ ગેરસપ્પા ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? શરાવતી નદી પર, કર્ણાટકમાં. જોગ ગેરસપ્પા ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? શરાવતી નદી પર, કર્ણાટકમાં. ગોડાક ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? ઘાટપ્રભા નદી પર, કર્ણાટક. ગોડાક ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? ઘાટપ્રભા નદી પર, કર્ણાટક. ધુનાધાર કપિલધારા ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? નર્મદા, મધ્યપ્રદેશ. ધુનાધાર કપિલધારા ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? નર્મદા, મધ્યપ્રદેશ. પુનાસા ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? નર્મદા, મધ્યપ્રદેશ. ચુલિયા ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? ચંબલ નદી પર, રાજસ્થાન. ચુલિયા ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? ચંબલ નદી પર, રાજસ્થાન. ચિત્રકૂટ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? ઇન્દ્રાવતી નદી પર, છત્તીસગઢ. ચિત્રકૂટ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? ઇન્દ્રાવતી નદી પર, છત્તીસગઢ. હોગરનેકલ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? કાવેરી નદી પર, તમિલનાડુ. બીજું નામ શિવસમુદ્રમ ધોધ. ભારતનો બીજો મોટો હોગરનેકલ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? કાવેરી નદી પર, તમિલનાડુ. બીજું નામ શિવસમુદ્રમ ધોધ. ભારતનો બીજો મોટો કુંચિકલ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? વરાહી નદી પર, કર્ણાટક. કુંચિકલ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? વરાહી નદી પર, કર્ણાટક. હુંડરુ ધોધ કઈ નદી પર છે? કયા રાજ્યમાં? સ્વર્ણરેખા નદી પર, ઝારખંડ. હુંડરુ ધોધ કઈ નદી પર છે? સ્વર્ણરેખા નદી પર, ઝારખંડ.